શ્રીમદ ભાગવતની અંદર એ ભગવાનની ભક્તિ કરનારા જે નિષ્કપટ પુરુષો થયા એનો જ ધર્મ વર્ણવેલો છે. કહે છે શ્રીમદ ભાગવત અને આની અંદર જે કંઈ કહેવાશે તે એ વેદ્ય છે, જાણવા યોગ્ય છે, વાસ્તવિક છે અને જે કંઈ છે તે કલ્યાણકારી છે. ત્રણેય વસ્તુઓ કલ્યાણકારી, જાણવા યોગ્ય અને વાસ્તવિક એવી આ વસ્તુ છે. તાપત્રયોન્મૂલનમ. આને જે કોઈ સાંભળશે, આને કોઈ જાણશે, ત્રણેય તાપનો વિનાશ કરી નાખશે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય તાપનો વિનાશ થઈ જાય એવી જ આપણી સૌની ઈચ્છા. અને એ ઈચ્છાથી જ આપણે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ કહ્યું હતું. એ સમયે પણ આપણે એ જ વિચાર્યું છે, આપણા ત્રણેય તાપનો વિનાશ થઈ જાય. અને અહીં પણ એ જ વસ્તુ છે, તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતમાં જે કંઈ છે એ બધી જ વસ્તુ એવી છે જેને કોઈ જાણશે તો એના ત્રણેય તાપનો વિનાશ થઈ જશે. મહામુનિ ભગવાન વેદવ્યાસે આ દિવ્ય શાસ્ત્રની રચના કરી છે. એક વખત જેની પાસે પણ આ શાસ્ત્ર આવી જાય, જે કોઈ વ્યક્તિ આને શ્રવણ કરવા માટે થઈને બેસી જાય છે, કહે છે ભગવાન પોતે, શ્રી હરિ પોતે એક વખત કોઈ ઈચ્છા કરે કે મારે ભગવાનની કથા સાંભળવા જવું છે, ઈચ્છા કરવા માત્રથી કહે છે એ પરમાત્મા આપણા હૃદયમાં આવીને બેસી જાય. એટલે એમ કહેવાનું મન થાય કે ભાગવતમાં ભગવાનની કથા છે એ વૈષ્ણવ સાંભળે છે, પરંતુ ભાગવતમાં ભગવાનના ભક્તોની કથા આવે એ વૈષ્ણવના હૃદયમાં બેસીને ઠાકોરજી સાંભળે.